જૂનાગઢના ભેસાણ તાલુકામાં વિવાદિત વાવડી ચુડા રોડ કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરના કારણે ફરી વિવાદમાં છે। ગત તારીખ 29ના ચાલુ કરવામાં આવેલ ચુડા વાવડી રોડનું સમારકામ આજે ફરી વિવાદમાં પડ્યું છે। જોકે આ રોડ 20 mm અને 4 મીટર પહોળો બનાવવાની વાત હતી। વાવડીથી ચુડા સુધીનું આ પૂરું કામ હતું અને આ છેલ્લા 2 દિવસથી આ કામ ચાલુ કરવામાં આવ્યું છે। ના તો કોઈ કોન્ટ્રાક્ટર કે ના તો કોઈ એન્જિનિયર અહીં સ્થળની મુલાકાત લેવા હજુ સુધી કોઈ આવ્યું નથી, પરંતુ ઢોળવાના પાટિયાથી વધારે નબળું કામ જણાતા આજરોજ સવારે 10 વાગે નાયબ ઇજનેર નિલેશ સોલંકીને ફોન કોલ કરીને જણાવવામાં આવ્યું હતું કે આખા દિવસ દરમિયાન ના તો કોન્ટ્રાક્ટર ના તો કોઈ એન્જિનિયર આ રોડની મુલાકાતે આવ્યા નથી। આવી પરિસ્થિતિમાં છેલ્લા 2 દિવસથી અહીં કામ ચાલે છે, માત્ર સમારકામ કરવાનું છે, એ પણ ઠીકથી થતું નથી। વારંવાર માંગ ઉઠી છે કે આવા કોન્ટ્રાક્ટરોને ભેસાણ તાલુકામાંથી બરખાસ્ત કરવામાં આવે અને બ્લેકલિસ્ટ કરવામાં આવે, છતાં પણ આની કોઈ અસર નથી। રોડના સમારકામમાં જાણે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત હોય એવું ચોખ્ખું નજરે પડે છે। તાત્કાલિક તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ સોજીત્રાને ફોન કોલ કરતા તેઓએ સ્થળ પર આવી ચકાસણી કરી। એન્જિનિયરને ફોન કોલ કરતા એન્જિનિયરે પણ કોન્ટ્રાક્ટરની સાઈડ લેતા હોય તેવું ચોક્કસપણે જોવા મળે છે। આવા કોન્ટ્રાક્ટરો અને એન્જિનિયરોને કોણ સબક શીખવાડે છે તે જોવાનું રહ્યું। JKS ન્યૂઝ ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ।